નમસ્તે મિત્રો, રોજ શાક શું બનાવોની આ સિરીઝમાં આજે આપણે બનાવવાના છીએ ટિફિન માટે એકદમ પરફેક્ટ એવું વટાણા બટેકા ગાજરનું ટેસ્ટી શાક, જે આપણે બનાવશું કાંદા લસણ વગર. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીએ. તેમાં અડધી ચમચી જેટલું જીરું અને હિંગ ઉમેરીએ. હવે વટાણા અને બટેકાને ઉમેરી સાથે અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. બધું સારી રીતે મિક્સ કરીને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. 7 મિનિટ પછી જોઈએ તો આપણા બટેકા જે છે એ 80% જેટલા ચડી ગયા છે. હવે આપણે એમાં ગાજર ઉમેરી લઈએ. આ શાકમાં લાલ ગાજર લેશો તો તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે, કેમ કે લાલ ગાજર મીઠાશ પડતા હોય છે. અહીં તમે આ શાકમાં આદુ લસણનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે ગાજરને પણ થોડીવાર માટે ચડવા દઈશું. થોડીવાર પછી જોઈએ તો ગાજર પણ કૂક થઈ ગયા છે. પછી તેમાં લાલ મરચું પાવડર અને 1 ટમેટાની પ્યુરી ઉમેરી લઈએ. તેને પણ આપણે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું. છેલ્લે તેમાં ધાણા જીરું પાવડર અને કસૂરી મેથી ઉમેરી લઈએ. આ શાકમાં કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, એટલે તમે જરૂરથી ઉમેરજો. ટમેટાની ખટાશને દૂર કરવા માટે અહીં મેં ચપટી ગોળનો ઉપયોગ કર્યો છે, પણ એ ટોટલી ઓપ્શનલ છે. છેલ્લે ઉપરથી કોથમીર ઉમેરી લઈએ. તો બસ તૈયાર છે ગરમા ગરમ વટાણા બટેકા ગાજરનું ટેસ્ટી એવું શાક. આ શાક ટિફિન માટે એકદમ પરફેક્ટ છે અને ઘરે બધાને ચોક્કસ પસંદ આવશે. જો તમને મારી આ સિરીઝ રોજ શાક શું બનાવવું ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ફરી મળીએ નવી ટેસ્ટી રેસીપી સાથે. થેન્ક યુ.